તાત્કાલિક ધોરણે રોડ બને છે. માનનીય મુખ્યમંત્રી આવવાનો સહર્ષ ખુશીની અંદર લોકોની અંદર પણ જનતાની અંદર પણ આનંદ છે કે મોદી સાહેબ નિકોલમાં આવે છે અને વારંવાર મોદી સાહેબ નિકોલમાં આવતા રહે તો રોડ રસ્તાનું સાફ સફાઈ બધું વ્યવસ્થિત ચાલ્યા કરે અને માનનીય મુખ્યમંત્રી પણ આવતા હોય આવી રીતે રોડ રસ્તા ફટાફટ બનતા હોય છે. તો હર હંમેશ મોદી સાહેબ આવતા હોય કે ના આવતા પણ રોડ રસ્તા કાયમિક માટે નિકોલ વિસ્તારમાં આવા નવા બનતા રહે અને આવી નિકોલ વિસ્તારની પ્રગતિ થાય તો લોકોનું જીવન ધોરણ અને વાહન વ્યવહાર પણ ફટાફટ થાય અને લોકોની જીવનધોરી ઉપર આવે. આ માટે કોન્ટ્રાક્ટરે તમે જોવો છો તો ડિસિપ્લિન અને ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા છે. તો આપણે જણાવતા ખૂબ આનંદ થાય છે. પીએમ મોદી નિકોલની અંદર પધારશે અને જો વોટની એટલી તાકાત હોય અને મુખ્યમંત્રી આવતા હોય તો એટલે ફાસમ ફાસ બની જતા હોય ને રોડ રસ્તા તો મોદી આવે કે ના આવે પણ રોડ રસ્તા નિકોલના આવા નવા હરમેશ બનતા રહે. લોકોને ટ્રાફિકનું સોલ્યુશન ફટાફટ આવી શકે. ખાડા રસ્તામાં ઘણીવાર ટ્રાફિક સર્જાય છે, લોકોના અકસ્માત થાય છે, એ અટકી શકે છે. આવી રીતે ફટાફટ રોડ રસ્તા બનતા રહે એવી સૌ લોકોની અપીલ છે. આ ભાઈ પણ છે, આમ નાગરિક છે, એને પણ મોદી સાહેબ આવે છે તો એની પણ મજા છે, એની પણ ખુશી છે અને આ રોડ રસ્તા બને છે એની પણ ખુશી છે. બીજું કાંઈ ભાઈ કહેશો? ના બસ આટલું જ. ઓકે.